આજરોજ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દાહોદના તમામ નગરજનો, અધિકારી અને પદાધિકારીઓ અને સ્કૂલના બાળકોએ હર ઘર તિરંગા રેલીમાં ભાગ લીધો હતો અને તેમાં દાહોદ શહેરમાં તિરંગા રેલીનું ભવ્યાતિ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। તાલુકા બ્યુરો ચીફ ભરતભાઈ પ્રજાપતિ સાથે સહ બ્યુરો ચીફ દિનેશભાઈ પરમાર, દાહોદ। દેવ મિરર ન્યૂઝ। स्वतंत्रता पर्वના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આજ આયોજન કરવામાં આવ્યું હતું। આખા જિલ્લામાં ગામડું હોય, શહેર હોય, સરકારી કચેરીઓ હોય, સામાન્ય માણસોના ઘરો હોય, એ બધા ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ જાહેર કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જો આહ્વાન કર્યું છે એના પ્રતિસાદના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં આ યાત્રામાં દાહોદના લોકો જોડાયા હતા। અને આગલા 3 દિવસમાં પણ હું દાહોદની જનતાને વિનંતી કરું છું કે આપણા ઘર ઉપર તિરંગા લહેરાવે, એની સાથે સેલ્ફી પણ લે અને એ આપણા જો પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એના ઉપર અપલોડ પણ કરે। સ્વતંત્રતા પર્વ જો છે એને સારામાં સારી રીતે ઉજવે અને આપણા જિલ્લા જો છે એમનું નામ રોશન કરે। ધન્યવાદ। આજે દાહોદ શહેર દાહોદ જિલ્લાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં સમગ્ર દાહોદ શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા। તેમાં ડીડીઓ, ડીએસપી, કલેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો આજની દાહોદના મુખ્ય માર્ગો પર યાત્રામાં જોડાયા। આ યાત્રા ખૂબ જ આનંદથી, હર્ષોલ્લાસથી એની ઉજવણી કરવામાં આવી હતી અને મોદી સાહેબે જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા, એના ભાગરૂપે પણ દરેક લોકો ઘરે ઘરે તિરંગાનું માન સન્માન જળવાય એ રીતે તિરંગો લગાડે એની પણ આજે બધા લોકો સમક્ષ વિનંતી કરીએ છીએ। અને આ જ રીતે આ દેશની આન બાન ને શાન અને એકતાનો સંદેશ વિશ્વ સમક્ષ પણ ફેલાય એ જ વિનંતી। ભારત માતા કી જય।